નમસ્તે બાળકો. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા, પ્રાથમિક શાળા વિદ્યાસભા સંકુલ અમરેલીમાં આપ સૌનું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. ધોરણ 7 વિષય હિન્દી અને પાઠ યાની કે વિષયાંક કવિતા 8 અને એ કવિતા છે દોહા અષ્ટક. દોહા અષ્ટક એટલે કે જે આપણે ગુજરાતીમાં જે દુહો હોય છે, દુહો છે એ કબીર, તુલસીદાસ અને રહીમના આ પાઠમાં, આ કાવ્યમાં આપણને આપેલા છે. કબીર, તુલસીદાસ અને રહીમના અહીંયા દોહા આપણને આપેલા છે. તો कबीर जे छे ये 15वीं शताब्दी के कवि है. ये बड़े संत थे. उन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है. कबीरे आज मुसलमानों ने हળી મળી અને એને સાથે રહેવાનો આમાં ઉપદેશ આપવામાં આવ્યો છે. तुलसीदास जे छे ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि है. उन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है. रहीम है, इनका पूरा नाम है अब्दुर्रहीम खान खाना. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में उन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं. આ ત્રણેય જે કવિઓ છે, કબીર, તુલસીદાસ અને રહીમ છે, આ ત્રણેયના જે દુહા છે એ દુહા વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો આપણે અહીંયા છે. જેમ કે દોહા છે એ એક છોટા સા છંદ હે. ગુજરાતીમાં આપણે કહીએ કે દુહો છે એ નાની નાની પંક્તિઓથી બનેલો હોય છે. એટલે કે હિન્દીના જે પુરાના એટલે કે જે જૂના જે કવિઓ હોય છે એ કવિઓને જે છંદ લખી અને કવિતા બનાવે છે. દોહા અષ્ટકમાં 8 દોહા હોય છે. આમાં આ જે કાવ્ય છે આ કાવ્યમાં 3 કબીરના, 2 તુલસીદાસ અને 3 રહીમના અહીંયા દોહા આપેલા છે. આ નવા નવા અને અલગ અલગ જે દોહા છે એના વિશે આપણે જાણીએ. તો પહેલાં આપણે કબીરનો જે અહીંયા કબીરનું ચિત્ર પણ આપણે આપેલું છે, તેનું જે પહેલી જે પંક્તિ છે, પહેલો જે દુહો છે એ દુહા વિશે અભ્યાસ કરીએ. બડા હુઆ તો ક્યા હુઆ, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર. શું કહે છે અહીંયા કે बड़ा होने से ही किसी का महत्व नहीं बढ़ जाता. કે મોટા થઈ અને એનું જો સાંભળો શું કહે છે કે બડા હોને સે ही किसी का महत्व नहीं बढ़ जाता. खजूर का पेड़ बहुत बड़ा है. समझो बाળકો શું કહે છે કે जैसे पेड़ खजूर पंथी को छाया नहीं फल लाने के अति दूर. के खजूर का पेड़ बहुत बड़ा है पर उसके बड़े होने से क्या लाभ, उससे मुसाफिर को छाया नहीं मिलती. શું કહે છે કે उससे मुसाफिर को छाया नहीं मिलती और फल भी बहुत ऊंचाई पर लगते हैं. શું કહે છે वे फल सफलता से प्राप्त नहीं होते हैं. શું કહેવા માંગે છે તો કે મોટું હોવાથી જ કોઈ મહત્વપૂર્ણ બની જતું નથી. આ પંક્તિમાં શું સમજાવે છે કે મોટા થઈ અને એનું માન વધી જતું નથી, પરંતુ જાણે કે સમજો આમાં ઉદાહરણ દીધું છે કે ખજૂરનું વૃક્ષ જે છે, તમે બાળકો જોયું હશે ખજૂરનું વૃક્ષ કે લાંબુ લાંબુ હોય છે. ખજૂરનું વૃક્ષ ખૂબ જ મોટું અને લાંબુ હોય છે, પરંતુ તેનાથી મુસાફરને એટલે કે જે મુસાફરો હોય કે જે મુસાફરી કરતા હોય એને છાંયો આપતો નથી, કેમ કે એ લાંબુ ઝાડ છે, છાંયડો મળતો નથી અને તેને ફળ પણ ખૂબ જ ઊંચે હોય છે. કે ઝાડ લાંબુ છે તો એને ફળ ક્યાં હોય છે તો કે એ પણ ઉપર હોય છે. તો બીજું જોઈએ, સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાય. શું કહે છે કે સાધુ એટલે કે સજ્જન પુરુષ રૂપ जैसे स्वभाव वाला होना चाहिए.
કે સૂપનો સ્વભાવ કેવો છે, એ સ્વભાવવાળો હોવો જોઈએ। सूप अच्छे यानी कि अनाज को अपने अंदर रख लेता है और શું કહે છે કે સાર સાર કો ગહી રહે થોથા દેહ ઉડાય। શું કહે છે કે અનાજને એ પોતે પોતાના અંદર લઈ લે છે અને બહારનો જે કચરો છે એ બહાર ફેંકી દે છે। તો કે છે कि साधु पुरुष सूप जैसे स्वभाव वाला होना चाहिए। सूप अच्छे को अपने अंदर रख लेता है और कचरे को बाहर फेंक देता है। उसी तरह साधु पुरुष को तत्व की बातें ग्रहण कर व्यर्थ की बातें छोड़ देनी चाहिए। શું કહેવા માંગે છે તો કે સાધુ જે છે એ સજ્જન એટલે કે મોટો છે તો સુપડાના જેવા સ્વભાવવાળો હોવો જોઈએ અને સુપડું સાર તત્વ એટલે કે અનાજ રાખી લે છે। તમે જોવો છો કે તમારા દાદી અથવા તો મમ્મી જે છે એ સુપડામાં કોઈ અનાજ છે એમાં ઝાટકતા હોય છે તો એ અનાજ એમાં સુપડામાં રહી જાય છે અને કચરો છે એ બધો બહાર ઉડી જાય છે। ક્યારેક તમે જોજો કે મમ્મી કે છે ઘઉં કે બાજરો કે ગમે તે સાફ કરતા હોય તો તમે જોઈ શકો છો કે એ અનાજ એમાં રહી જાય છે અને કચરો છે એ બહાર ઉડી જાય છે। એવી રીતે જ સાધુ જે છે સાધુ પુરુષ તત્વની વાતો કરે છે કે જે વાતો એ કરે છે પણ પોતે ગ્રહણ કરવી જોઈએ કે મોટી વાતો કરતા હોય તો એ પોતે પોતાની રીતે અંદર ગ્રહણ કરવો જોઈએ અને નકામી વાતો છોડી દેવી છે કે કારણ વગરની વાતો છે એ મૂકી દેવી જોઈએ। માખી ગુડ મેં ગળી રહે। શું કહે છે બાળકો તો કે માખી ગુડ મેં ગળી રહે पंख रहो लिपटाए કે माखी છે मक्खी गुड़ खाने के लिए गुड़ पर बैठती है और उसमें फंस जाती है। उसके पंख गुड़ में चिपक जाते हैं फिर वह એટલે કે હાથ મલે और सिर धुने लालच बुरी बलाए। શું કહે છે કે फिर वह कितना भी पछताती और हाथ मलती रहती है उससे छुटकारा नहीं मिलता। એટલે સાચે જ લાલચ જે છે એ ભૂરી બલા છે। શું કહેવા છે બાળકો તો કે માખી જો સમજાવું કે માખી જે છે એ ગોળ ખાવા માટે ગોળ ઉપર બેસે છે અને તેમાં ફસાઈ જાય છે પણ પાંખો ગોળ સાથે ચોંટી જાય છે। માખીની જે પાંખો હોય એ ગોળ સાથે ચોંટી જાય છે પછી તે પસ્તાય છે પણ તેમાંથી છૂટી શકતી નથી। બેસાઈ ગયું પણ એને એમાંથી પાછી એ ઉડી શકતી નથી। ખરેખર લાલચ જે છે એ બુરી બલા છે। અહીંયા સરસ મજાનું કબીરે આપણને દોહો અહીંયા સમજાવ્યો છે। તુલસીદાસના દોહા આપણે જોઈએ તો तुलसी इस संसार में है भांति भांति के लोग। तुलसी इस संसार में है भांति भांति के लोग सबसे हिलमिल चाहिए नदी नाव संजोग। શું કહે છે કે तुलसीदास जी कहते हैं कि इस संसार में तरह तरह के लोग हैं। भांति भांति के लोग यानी तरह तरह के लोग। हमें सबके साथ हिल मिल कर रहना चाहिए कि બધાની સાથે હળી મળી અને રહેવું જોઈએ। જેમ કે નદી ઓર નાવ કા સહયોગ કે ગમે ત્યાંથી નદી નીકળતી હોય પણ એ હંમેશા ક્યાં ભળી જાય છે તો કે સમુદ્રમાં ભળી જાય છે। તો આપણે પણ આપણો સ્વભાવ છે આપણે હંમેશા હળી મળી અને રહેવું જોઈએ। શું કહે છે કે સંસારમાં અનેક પ્રકારના લોકો હોય છતાં પણ નદી અને નાવડા સંયોગની જેમ આપણને સૌની સાથે હળી મળી અને રહેવાનો આપણને એ નિર્દેશ આપે છે। तुलसी हाय गरीब की कबहू न खाली जाए। तुलसीदास કહે છે કે ગરીબ કી હાય એટલે કે બદુઆ કભી નિષ્ફળ નહીં હોતી કે ગરીબની જે બદુઆ છે ક્યારેય નિષ્ફળ જાતી નથી। मुए ढोर के चाम से लोह भस्म हो जाए। શું કહે છે બાળકો मुए ढोर के चाम એટલે કે મરે હુએ જાનવર કે ચમડે તમે જોયું હશે કે મરેલા જે જનાવર છે એના ચામડા से बनी धोक की से लोहा राख हो जाता है કે એનું જે લોઢું છે રાખ થઈ જાય છે એનું જે फिर गरीब तो जीवित व्यक्ति है उसकी हाय कैसे निष्फल जा सकती है કે એ પોતાનું જે આપણે કહીએ કે એનું જે ઢોરનું જે ચામડું છે ચામડું બળી અને ભસ્મ થઈ જાય છે તો ગરીબની જે હાય છે કેવી રીતે
જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગરીબની હાય એટલે કે નિસાસો કદી નિષ્ફળ જતો નથી. મરેલા જાનવરના ચામડાની બનેલી ધમણથી લોખંડ પણ ભસ્મ થઈ જાય છે. તો પછી ગરીબની બદદુઆ કેવી રીતે નિષ્ફળ જાય? કેવું સરસ અહીંયા તુલસીદાસે પણ આપણને કહેલું છે. આગળ જોઈએ રહીમના દુહા. તો રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચમકાય. टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए. टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए. શું કહે છે બાળકો? તો કે રહીમજી કહે છે કે પ્રેમ કે ધાગે કો ખીંચ કર મત તોડ ડાલો. કે પ્રેમના જે સંબંધો છે એ ખેંચી અને તોડી ન નાખો. યહ એક બાર તૂટ જાને પર. કે પ્રેમના જે સંબંધો છે એ સંબંધો તમે એકવાર એ સંબંધો તૂટી જાય તો એ ફરી પાછા જોડતા નથી. जुड़ता भी है तो उसमें गांठ पड़ जाती है. કે માનો કે તમારું સમાધાન થઈ ગયું, જોડી જાઓ, તમે જોડાઈ જાઓ છો પાછા, પણ એમાં ક્યાંય એ જે પ્રેમ હોય એ પ્રેમ હંમેશા ખૂટતો રહે. પહેલાં જેવો પ્રેમ રહેતો નથી. એટલે કે પહેલાં જેવી મીઠાશ રહેતી નથી. શું કહે છે? તો કે તૂટી ગયા પછી પાછો જોડી શકાતો નથી. જોડીએ તો પણ એમાં ગાંઠ પડી જાય છે. એટલે પહેલાં જેવી જે સંબંધમાં મીઠાશ હોય એ મીઠાશ રહેતી નથી. તરુવર ફલ નહીં ખાતે હે સરવર પિય ही न पाए पानी. કહી રહીમ પર કાજ હિત સંપત્તિ સંચહી સુજાની. શું કહે છે? તો કે રહીમજી કહે છે કે पेड़ अपने फल खुद नहीं खाते, सरोवर अपना पानी खुद नहीं पीते. इसी तरह सज्जन दूसरों का भला करने के लिए ही संपत्ति का संग्रह करते हैं. કે બીજાના માટે ઉપયોગી થાય એટલે સંપત્તિનો એ સંગ્રહ કરે છે. કહેવાનો મતલબ એ કે રહીમજી એમ કહે છે કે વૃક્ષ પોતાના ફળ પોતે ખાતો નથી. એટલે કે વૃક્ષ ઉપર જે ફળ આવે છે એ પોતે ખાતો નથી, પણ બીજાને એટલે કે એના જેવું ઉદાહરણ છે કે સરોવર પોતાનું પાણી સ્વયં પીતું પણ નથી. એ જ રીતે સજ્જનો છે એ બીજાનું ભલું કરવા માટે સંપત્તિનો સંગ્રહ કરે છે. કે ભલા બીજા માણસોને કામમાં આવે એ માટે એ સંપત્તિનો સંગ્રહ એટલે ભેગું કરે છે. फिर उसके बाद देखते हैं रहीमन देखी बड़ेन को लघु नहीं दीजिए डारी जहाँ काम आवे सुई કહા કરે તલવારી. કેવું સરસ સમજાવે છે. રહીમનજી કહે છે એટલે કે રહીમ કહે છે બડે લોકો કો દેખ કર એટલે કે એને જોઈ અને પ્રભાવિત થઈને છોટે લોકો કી ઉપેક્ષા મત કરો. લઘુ ન દીજીએ ડારે એટલે કે નાના માણસોની ક્યારે ઉપેક્ષા કરો નહીં. જहाँ સુઈ કામ કરતી કે જ્યાં સોય કામ કરે ત્યાં તલવાર કામ નહીં આતી. શું કહે છે કે જ્યાં સોયનું કામ હોય ત્યાં તલવાર ચલાવવી પડે નહીં. કહેવાનો મતલબ એવો કે મોટા લોકોને જોઈને નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં. જ્યાં સોય કામ લાગે છે ત્યાં તલવારનું શું કામ કરી શકવાની હતી? કે જ્યાંથી આપણે આપણી રીતે કરી શકીએ છીએ તો બીજા માણસોની મદદ આપણે શું કામ લેવી જોઈએ. અહીંયા ખૂબ જ સરસ આપણે કબીર અને તુલસીદાસના અને રહીમના અહીંયા દોહા આપણે જોયા, સમજ્યા અને વાંચ્યા. એમાં મેં અહીંયા સરસ મજાનું એક જે પાઠ્યપુસ્તકમાં આપેલો જે સંદેશ છે એ સંદેશ તમારી સામે લઈ આવી છું કે દોહે મેં તમને પહેલાં પણ કીધું કે જ્યારે આ દોહા શરૂઆત હતી એ શરૂઆતની પહેલાં મેં કીધું હતું કે દોહે હિન્દી ભાષા સાહિત્ય કી અનમોલ નિધિ है. કે હિન્દી ભાષામાં अनमोल છે. दोहे व्यावहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन लोक व्यवहार गुण स्वभाव नीति रीति आदि से परिचित कराते हैं. કે દોહા છે એ આપણા જીવનમાં આપણા વ્યવહારિક જે દ્રષ્ટાંતો છે, જે દાખલાઓ છે એ દાખલાઓના માધ્યમથી સરળ રીતે સહજ રીતે સરસ મજાના જીવન એ લોક વ્યવહાર એટલે કે લોકો કેવી રીતે રહે છે અને ગુણ સ્વભાવ આ બધા
જે નીતિ અને રીતિ રિવાજો છે, રીતિ રિવાજોને એ પરિચિત એટલે કે એના વિશે આપણને જાણ કરે છે। प्रस्तुत इकाई में कबीर तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है कि આપણે આ પાઠમાં આ કાવ્યમાં આપણે જોયા કે કબીર તુલસીદાસના દોહા છે એ આપણને સરસ મજાનું જીવન, લોક અને સ્વભાવને આપણને સરસ મજાનો સંદેશ આપણને આપી જાય છે। તો બાળકો, કેવું લાગ્યું તમને આ કવિતા? તો આવા ઘણા બધા જે તુલસીદાસના દોહાઓ છે, આ રહીમના પણ છે, તમે જોજો કે ક્યાંય તમને વાંચવા આવે છે, શું સમજાવે છે, સમજજો। હવે હું તમારી પાસેથી આવા ઘણા બધા છે એ દોહા કવિતાની રીતે હું તમારી સામે લાવીશ। અત્યારે હું તમારી પાસેથી રજા લઉં છું। ધન્યવાદ।